સરપંચશ્રી, ગામના આગેવાનો, ગામમાં બધા મહેમાનો તેમજ મારી શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાલાવાડ તાલુકાના ખનખોટિયા ગામની દીકરી ઈશ્વર ડંગરિયાના સત્સંગના મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. તો હું આજે તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેમના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી. તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતૃપ્રેમનો નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પિતૃપ્રેમનો નિબંધ આવ્યો નથી. હું માતાઓનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને સમજાવું. પિતા કે જેને એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એ જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે ને સાહેબ, ઘોડે ચડતો બાપ મરશે, છાણા વેરતી માં ન મરતી. ફક્ત હું તમને એ જ સમજાવવા માંગુ છું કે તમે એ બાળક પાસે એકવાર જાણી તો જોજો કે જેને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. એને એકવાર પૂછી તો જોજો કે તેના જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો ને, પપ્પા છે ને સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વળી ટાટા કહેતો. કાંઈ પણ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને મોટો થયો, કોલેજ જવા લાગ્યો, મોજ મસ્તી કરવા લાગ્યો. કાંઈ પણ તકલીફ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવા પર તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે, તમે તમારા માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ત્યારે જ તમે છો. તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને જો છતાં તમારે જાણવું જોઈએ ને કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો તમારી શેરીમાં એક વખત તમારા પપ્પા જોડે આટા મારવા જજો. એક દિવસ એકલા આટો મારજો, ખબર પડી જ જશે. જે દિવસે તમે એકલા હશો તે દિવસે લોકો તમારી સામું પણ નહીં જોવે. આપણે ચાલતા પડી જઈએ કે ઠોકર લાગે ને ત્યારે મોઢામાંથી ઓયમાં એમ નીકળે છે, પરંતુ ટ્રક પાસે આવીને બ્રેક મારે ને ત્યારે મોઢામાંથી ઓય બાપરે એમ નીકળે છે. નાના સંકટો માટે હંમેશા માં યાદ રહે છે, પરંતુ મોટા સંકટો આવે ને ત્યારે પિતા યાદ આવે છે. પિતા એક એવી વ્યક્તિ છે જેને પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય જ્યાં તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું સાહેબ કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં ખુશીઓ અઢળક મળે છે. હું તમને એક છેલ્લી પંક્તિ બોલી અહીંયા વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વળવતા ન હતા. અડધી રાતે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા. પોતાની પસંદને ના પસંદ કરી અમારી પસંદને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, છતાં વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.